ગુડ મોર્નિંગ. આજે કિશુ તરફથી બધાને ગુડ મોર્નિંગ. અને કિશુ છે ને બર્થડે આવે છે ને તો અત્યારથી ફુગ્ગાની જીદ કરે છે. તો મેં એને એવું કહ્યું કે ઓનલાઈન મંગાયા છે તો આવી જશે ને. આ બાજુ જો અમારે કરીને નહીં ધોઈને આજે માથું ધોઈ નાખ્યું ને આજે છે શનિવાર. તો મેં એને કહ્યું તું આજે માથું ધોઈ નાખ, તો કાલે રવિવાર છે તો સવારમાં આપણે મસાજ કરીશું માથામાં અને બરાબરનું તેલ લગાવીને વાળ ચોંટાડી દઈશું, કારણ કે સોમવારથી ચાલુ થાય છે સ્કૂલ. નહીં પરી? જો અત્યારે તો એટલી બધી ઉતાવળ છે સ્કૂલમાં જવાનું, પણ જ્યારે સ્કૂલ જવાનો ટાઈમ થશે ને અઠવાડિયું સારું લાગશે, પછી તો એ લોકોના નખરા ચાલુ. અને આ બાજુ અમારે એક ટહેન ટહેલ છે ને પાછળ પડ્યો છે. ફુગ્ગો જોઈએ, ફુગ્ગો જોઈએ, પણ ફુગ્ગો આપણે ઓનલાઈન નંધાયો ને બાબલા વાળા ઢીંગલા વાળા, એટલે તાર કેન્સલ કરી દો ઓર્ડર. સચિનમાં હા 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 કિશુ બધા. અને પરી ક્યાંની બૂમો પાડે છે કિશુને નાવા જા, તો કિશુ એ સંતાઈ કેમ પછી એવું કે છે જો મેં નાઈ લીધું, મેં માથું ધોઈ લીધું, હું તૈયાર થઈ ગયો. કઈ રહ્યો છે જુઠ્ઠું બોલે અમારે કિશુ, જુઠ્ઠું બોલે નહીં પરી. અને જો પરીએ તો જાતે માથું ધોઈને નહીં લીધું. હવે તો પરી મોટી થઈ ને એટલે બધા થોડા થોડા કામ જાતે કરેલા. કિશુ જો કઈ ઉભો છે ખુરશીની ધાર, પછી પડીશ ને લાગશે. જો બેવની લડાઈ સવારથી શરૂ થઈ ગઈ. અને લોકોએ ચા નાસ્તો કરીને જો ઘરની પથારી ફેરવી છે, જોઈ લો. ભાત વગાડી આપ્યો તો ખાતો પણ આજુબાજુ જમીનને પણ ખવડાયો, ટાઇલ્સોને ખવડાયો. ચાનો કપ ત્યાં છે, ક્રિશિવની વાડકી ક્યાં છે. ને આમાં ક્રિશિવ છે ને દેશી અંદાજ વાળો માણસ છે ને કિશુ. ગામડામાં કેવા બધા કટોરામાં વાડકામાં ચા પીવે, એમ ક્રિશિવ વાડકીમાં જ ચા પીવે. એને કપમાં ગમતું જ નથી. કેમ નહીં ગમતું? બિસ્કિટ છે એટલે. તો બિસ્કિટ તો કાયમ ખાઉં છું, નવાય જ ક્યાં છે. અને બહુ બિસ્કિટ ના ખવાય. તો કાંઈશ મને કોમેન્ટ્સમાં કહેજો કે રોજ બિસ્કિટ ખવાય. અમારે આ સવાર સાંજ બિસ્કિટ ખાય. પહેલાં પાર્લેજી રોજ 2 પેકેટ ખાતા હતા. સવાર મેં આખું પેકેટ અને બપોરે ચા સાથે આખું પેકેટ. તો મેં ધીમે ધીમે બંધ કરીને પછી હું લાવી મેરીગોલ્ડ. તો મેરીગોલ્ડમાં 4 મોટા મોટા પેકેટ આવે. 3 કે 4 દિવસમાં આખા પેકેટ પતાવી દે. તો શું આ યોગ્ય છે કે નથી મને કહેજો. અને એ પતે છે તો જીદ કરે છે કે મમ્મી અમારા માટે ટોસ્ટ લાવ. તો ટોસ્ટ લાવું તો ટોસ્ટમાં પણ એવું 1.5-2 કિલો ટોસ્ટ લાવું છું. અને તો કેટલા જાડાન મોટા હોય છે. તો એ 4 કે 5 દિવસમાં પતાવી દે છે. તો કોમેન્ટ્સ કરીને મને અવશ્ય જણાવજો કે શું રોજ રોજ બિસ્કિટને ટોસ્ટ ખાવા જરૂરી છે કે નથી. એના સિવાય એ લોકોને પરાઠા બનાવી આપું છું, પૌવા બનાવું છું, પૂડા બનાવું છું. તો પણ એ લોકોને ખાવું હોય તો જ ખાય છે. અને આજે પરી છે ને સ્ટોરરૂમમાંથી શું લાવી છે? વોફર બિસ્કિટ લાવી છે. વેફર બિસ્કિટ. તારી ભાષામાં વેફર બિસ્કિટ, અમારી ભાષામાં વોફર બિસ્કિટ. હે વોફર બિસ્કિટ કહેવાય કે વેફર બિસ્કિટ કહેવાય? વેફર બિસ્કિટ. હે ને તારે કયા લેવાના છે આમાંથી? તો વેચી દો. ચલો 2 તું પેકેટ લઈ લે. બધું મેં સર્વ કર્યું, બાલ્કનીમાં કચરો ના નાખીશ. તારે કયા લેવાના છે? ચોકલેટી ને યલો, અને પરી પિંક ને યલો લેશે. પછી બેવમાંથી થોડા થોડા ખાઈશ. તો ગાઈસ આજે છે શનિવાર ને મેં થોડું ઘરમાંથી ઝારા પાડી દીધા, સાફ સફાઈ કરી દીધી, કારણ કે મારા માટે આ છેલ્લો શનિવાર ગણાશે કદાચ કે પ્રોપર હું સાફ સફાઈ કરું. કારણ કે હવે સોમવારથી સ્કૂલ શરૂ થશે એટલે ફટાફટ કામ કરો, લેવા જાઓ, મૂકવા જાઓ, ખાવા બનાવો, ટિફિન બનાવો, બધું રૂટીન હવે ચાલુ થઈ જશે. તો એના લીધે આજે મેં બધી ટોટલી સાફ સફાઈ કરી દીધી છે. પરી નહીં નીચે ગઈ, ક્રિશિવ નહીં લીધું, જયું આવ્યો હતો તો જયું સાથે સાયકલ લઈને નીચે રમવા જતો રહ્યો છે. અને મારે બધા કામ પતી ગયા. મેં વિચાર્યું હવે હું સૌથી પહેલાં છે ને પરીની ચોપડીઓ લેતા આવું. તો હું હવે જાઉં છું પરીની ચોપડીઓ લેવા, જે બુક બાઇન્ડિંગ કરાવવા આપી હતી. તો કાલે ગઈ, પરંતુ એમને એવું કહ્યું તમે મોડા આવજો. પછી મેં વિચાર્યું બપોરે કોણ જાય આટલા તડકામાં, અને બીમાર પણ પડી જવાય. તો કાલે અમે બપોરે નોટો લેવા ગયેલા. તો ક્રિશિવને સાંજે તાવ જેવું આવી ગયેલું અને લૂ લાગી ગઈ હતી. તો મેં હવે વિચાર્યું કે અત્યારે ઠંડક છે, 10:30 જેવું થયું છે, તું ફટાફટ ચાલીને જતી રહું. અમારા ફ્લેટની પાછળ કોલેજ છે, કોલેજની બાજુમાં બુક બાઇન્ડિંગ વાળાની દુકાન છે, તો હું ત્યાં જઈને ચોપડીઓ લઈ આવું. તો હું જાઉં છું હવે બુક બાઇન્ડિંગમાં આપેલી ચોપડીઓ લેવાની. મારી સાથે કોણ આવ્યું છે? સોરી.
તારી મારી સાથે આવી છે કારણ કે ચોપડીઓ એની છે ને એટલે કે ના મમ્મી હું મારી જાતે જ આવીશ ને મારા બાસ્કેટમાં ચોપડીઓ મૂકી દઈશ. 11 વાગ્યા છે 11 પણ ગરમી એટલી બધી લાગે છે ને કે ના પૂછો વાત. અને આમ જો બધે પસીનો પસીનો થઈ ગયો છે. પરસેવો એટલો બધો થઈ ગયો છે ને મોઢા પરનો બધો. અહીંયા તો એટલું સારું છે કે થોડા ઘણા નહીં પરંતુ બધા બહુ જળ છે, ઠંડક પણ એટલી છે. પણ જો આ તડકામાં આવીને એટલે વધારે ગરમી લાગે એના લીધે. તો ફાઇનલી અમે સાયકલ કાઢી લીધી છે અને હવે જઈએ છીએ પાછા અમારા ઘર બાજુ. પરીએ ચોપડીઓ હાથમાં લઈ લીધી છે. તો ગાઈસ બપોરે અત્યારે ટાઈમ નથી જતો તો મેં અને પરીએ વિચાર્યું કે આપણે 3 જણ જોઈએ પિક્ચર. તો કયું પિક્ચર કર્યું? લાલો પિક્ચર કર્યું. જો એ તો ગોઠવાઈ ગઈ છે. મને કે તું પણ બેસી જા, હું લાલો પિક્ચર કર્યું. જો લાલો પિક્ચરનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે ને આ બાજુ શિવ રમે છે બોલ ને બેટ અને અમે લોકો જોઈશું. ગાઈસ તો થઈ ગયા છે 6 પણ ગરમી એટલી બધી છે ને નીચે જવાનું મન નહીં થતું. પરંતુ કેશુ ને પરી બંને જણ નીચે ગયા છે અને આજે તો મને એટલી બધી ભૂખ લાગી છે ને મેં આવડે ચા અને ગાંઠિયા ખાધેલા તો મને ભૂખ લાગી તો મેં બોર્બોન કાઢી લીધા છે. આ ક્રીમવાળા બિસ્કિટ છે જે મેં સંતાડીને મૂક્યા હતા મેં આજે કાઢ્યા. હવે એ લોકોને 1-2 આપીશ અને હું ખાઈશ. જો હું એક ખાવામાં રહી ને કીશું પરીને જયું 6 જણ આખું પેકેટ પતાવી નાખશે. ગયા વખતે મારે એવું જ થયેલું. મને થઈ ગયા પપ્પા લઈ ગયા મને ખબર જ હતી તો મારા માટે લાવી દે તું જ ખાઈ જાઉં. જો કીશું વાલે કીશું નહીં ભાવતો લઈ લે. તને ભાવે તો તું ખા. અને સીડી પર કેમ રમો છો? એટલું બધું રમવાનું છે બાગમાં જાઉં. તો આજે સાંજના જમવામાં છે મગના દાળની ખીચડી અને મસ્ત લાલ ચટાકેદાર ટામેટા બટેકા વટાણાનું શાક બનાવ્યું છે અને બની ગયું ઠંડુ થયું એટલે કિશોર પરી ખાવા બેઠા છે. અને ખાતા કિશુ શું જોવે છે? ભૂતનું કાર્ટૂન જોવે છે અને પરી જોતી હતી મારો ફોન. તો ચાલો કોને જમવું છે? તો ગાઈસ હું ને પરી આવી ગયા છે નીચે. પરી એકલી જ છે. જો આખો બાગ ખાલી છે, કોઈ છે નહીં અને અમે આજે વહેલા આવી ગયા છે. પરી રમશે પછી અમે ઘરે જઈને બનાવીશું સોડા જરજીરાવાળી અને પીશું. અને આ જો અમારા લપસણી ખાવાની જગ્યાએ લટકાઈ છે. તો જો હું પરી શું લેવા ગયેલા? જરજીરા લીધી છે ને પરીએ લીધી છે. બતાવી દો પાસ અમે 2 વચ્ચે શેરિંગ કરીશું ને અમારે 2 વચ્ચે. મને આપીશ ને? હા મને આપજે. હા પાસ શું બોલ? ગુડ મોર્નિંગ કીશું. પહેલાં ગુડ મોર્નિંગ કે પછી કહો ગુડ મોર્નિંગ. આ બધું જો હવે તારી કેરમની કૂકીઓ પછી સાપસીડી લૂડો બોક્સ આ બધું એકમાં ભરીને ટેબલ પાછળ મૂકી દઈશ. હવે સીધું દિવાળીના વેકેશનમાં કે વચ્ચે 1-2 રજા આવે ને ત્યારે મારિયા પર જાય. મારિયા પર ના જાય. હા પછી ઉતારાય નહીં. તેના માટે છે કાગળ છે, કેરમ મૂકવા માટે.
અંદરની રૂમમાં ડ્રેસિંગ ટેબલ પાછળ છે રવિવાર ને આજે છે સ્કૂલે નહીં જવાનો છેલ્લો દિવસ અને કાલથી સ્કૂલ શરૂ થઈ જશે તો મેં વિચાર્યું કે કેરમ સાપ સીડી બધું છે ને આ મોટી બેગમાં ભરી પેક કરીને મૂકી દઉં. જ્યારે 2-3 દિવસની હવે રજાઓ પડશે ત્યારે હું કાઢીશ. ત્યાં સુધી હું આ બધું પેક કરીશ અને મસ્ત ગોઠવી દઈશ. ક્રિશિવ શોધે છે બોલ. તો એનો બોલ મેં હમણાં અહીંયા જ જોયો હતો. હવે ક્યાં ગયો એનો બોલ? આ ડ્રોવરમાં છે. આમાં તો ટેનિસ બોલ છે. અહીંયા પણ નથી. ખબર નહીં એ છોકરો શું કરે, જ્યાં રમે ને ત્યાં મૂકી દે ને પછી એને યાદ આવતું છે નહીં. મળ્યો તારો બોલ? ક્યાં મૂક્યો તો? આમાં છે ના, આવડે અંદરના કબાટ આગળ હતો. હું માથું ઓળીને આવી એટલું જ થયું. તો જો એને બોલ નથી મળતો તો હું એને બોલ શોધીને આપું. કઈ બહારના કબાટમાં જોઈ લો. કીશું અહીંયા સ્માઇલ વાળો બોલ છે. સ્માઇલી બોલ છે. તો અમે લોકો આવી ગયા છે વલાસણ દેવી માતાના મંદિર. પરી નથી આપી ને પરીને મેં એવું કહ્યું તારા સ્કૂલના બૂટ લેવા જવાનું છે. પરી તૈયાર થઈને આવ્યું અને એને ઉલ્લુ બનાવી દીધી. તો ગાઈસ અમે લોકોએ જો દેવી માતાના અંદર મંદિરમાં જઈને દર્શન કરી દીધા અને પાછળ જે પ્રાગટ્ય સ્થાન છે ત્યાં પણ દર્શન કરી એ છાયા માઈને ઊભા છે નહીં. હવે અમે જઈશું અંદર જમવા. તો આજે જમવામાં છે રસ, પૂરી, દાળ ને ભાત. આજે મજા પડી જશે. જો પરીએ તો રસ પીવાનું ચાલુ કરી દીધું. તો ગાઈશું અને પરી અમે બે આવી ગયા સુપર માર્કેટમાં. પરીના પપ્પા અને કીસુ બંને જણ ગયા છે વાળ કપાવવા. એ લોકો વાળ કપાવશે ત્યાં સુધી અમે પરીના બૂટ લઈ લઈશું, રિબિન લઈ લઈશું. બીજું શું લેવાનું છે? એ તો જે જરૂરિયાતવાળી વસ્તુ હોય એ લઈશું આજે. તો જો ક્રિશિવ ને ઊન પરી અહીંયા રાત્રિ બજાર આગળ બેઠા છે. પપ્પા શું લેવા ગયા પરી? હા અંદર નૂડલ્સ લેવા ગયા છે કિશુન પરી માટે નહીં. અને અમે આજે કેટલું બધું લાવ્યા છે જો થેલો ભરીને. જાણે કે દિવાળીની ખરીદી કરી હોય ને એવું થઈ ગયું નહીં. સ્કૂલ ખુલે ને તો એનાથી ગાંઠ પણ નથી ખુલતી. અને રસ્તામાં પરીએ બધું પાડી દીધેલું, ફરી ભર્યું સામાન. તો ગાઈસ જો અમે ગયેલા 5 વાગ્યાના 7:30 થઈ ગયા છે અને અમે હજુ હવે ઘરે આવ્યા. તો જો કીશું કેટલો બધો આગળ થયો પરીના બૂટ જોવા માટે કે તું બૂટ બતાવું તો હું નાવા જાઉં ને એને કપાયા છે વાળ. આવા બૂટ હોય, સાદા બૂટ છે જો છે ને સાદા બૂટ. છોકરોના બૂટ ના પહેરાય, છોકરોના બૂટ ના પહેરાય. આ તો સ્કૂલમાંથી મેસેજ આવે ને તો તારે રીસાવાની ક્યાં જરૂર છે? જોયા આવું કરે છે, વાતે રીસાઈ જાય છે. તો એને નૂડલ્સ નહીં આપીએ આપણે ખાવા. આયા છે મંચુરિયન નૂડલ્સ. શું બોલ? છોડતો. હા ઊંધી છે, ઊંધી છે. પાછળની આગળ જતી રહી. પહેરાવું છું જો